નમસ્કાર, તમે જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું વિશ્વા. સ્વાગત છે મધ્યાહન સમાચારમાં. સાંસદ ભવનમાં એનડીએ બેઠક શરૂ. એનડીએની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને કર્યા સંબોધિત. ટીડીપી, જેડીયુ અને એલજેપી સહિતની સહયોગી પક્ષો રહ્યા હાજર. 15 ઓગસ્ટ પૂર્વે લાલ કિલ્લાની સુરક્ષા વ્યવસ્થામાં મોટો ભંગ. લાલ કિલ્લામાં ઘૂસવાનો પ્રયાસ કરતા 5 બાંગ્લાદેશીની ધરપકડ કરવામાં આવી. સાથે જ સ્પેશિયલ સેલની સુરક્ષા ડ્રીલમાં ડમી બોમ્બ પકડવામાં પણ પોલીસ કર્મીઓ રહ્યા નિષ્ફળ. 7 પોલીસ કર્મીઓને તાત્કાલિક ધોરણે કરવામાં આવ્યા સસ્પેન્ડ. ટ્રમ્પની ટેરિફ ધમકી સામે ભારતે આપ્યો જડબાતોડ જવાબ. MEAએ કહ્યું, અન્ય દેશો પણ કરે છે રશિયા સાથે વ્યાપાર. ભારતના 6 પોઈન્ટ સ્ટેટમેન્ટમાં ટ્રમ્પના દરેક આરોપનો વિપક્ષે આપ્યો જવાબ. વિદેશ મંત્રાલયે યુરોપ અને યુએસના ડબલ સ્ટાન્ડર્ડ્સ પર પણ ઉઠાવ્યા સવાલ. એનડીએની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીને કરાયા સન્માનિત. ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ પર ઠરાવ પસાર કરાયો. હર હર મહાદેવ અને ભારત માતા કી જયના નારા સાથે કરાયું પીએમનું સન્માન. હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદે સર્જી તારાજી. ભૂસ્ખલનમાં 6ના મોત. યુપીમાં 13 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ. તો હિમાચલમાં નેશનલ હાઈવે સહિત 310થી વધુ રોડ બંધ. 12 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર. વડોદરા મહાનગરપાલિકાના 3 અધિકારીઓ સસ્પેન્ડ. ફાયર બ્રિગેડના 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગોલમાલનો આરોપ. ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ઓફિસર અને HOD સહિતના અધિકારીઓ સસ્પેન્ડ. હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની થીમ પર સમગ્ર દેશમાં થશે 15મી ઓગસ્ટની ઉજવણી. ગુજરાતમાં 3 તબક્કાઓમાં થશે ઉજવણી. ગૃહ રાજ્યમંત્રીએ તમામ કલેક્ટર સાથે કરી ચર્ચા. મહેસાણામાં અર્બન બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલનો વિજય. પૂર્વ સાંસદના પુત્રની પેનલે જીતી અર્બન બેંકની ચૂંટણી. 10,000ની બહુમતીથી વિશ્વાસ પેનલે જીત મેળવી. આપનો પીછો નથી છોડી રહ્યું લાફાકાંડ. મોરબીમાં આમ આદમી પાર્ટીના સભામાં યુવકે સવાલ પૂછતા કાર્યકર્તાએ માર્યો તમાચો. નોંધાઈ પોલીસ ફરિયાદ. નેતાના ઈશારે માર્યાના આક્ષેપ. ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી અને અંતિમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની 6 રનથી ઐતિહાસિક જીત. 2-2 રનથી ડ્રો રહી શ્રેણી. પ્લેયર ઓફ ધ મેચ સિરાજની 104 રનમાં 5 અને મેચમાં કુલ 9 વિકેટ. મધ્યાહન સમાચારમાં હાલ આટલું જ. જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ.